प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजूराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ મહેરથી આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન હમારા સરતાજ શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહેલ છે તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા એવા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાહજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ સુંદર સાહજી પ્રણામ। આવો ચર્ચાને આપણે આગળ વધારીએ કે જે અમૃત બિંદુ અત્યારે અમૃતનું પાન કરવા માટે આપણે ઘણા બધા જાય છે ક્યાં કુંભ મેળાની અંદર કે અમૃતનું પાન થાય અને પવિત્ર થાય, ત્યાં પણ જવું જરૂરી છે। અને રાજજી મહારાજે એવી કૃપા કરી કે આપણને અત્યારે સવારમાં પણ અમૃતની બુંદ, અમૃતની ધારામાં સ્નાન કરવા મળે છે, અમૃતની બુંદનું પાન કરવા મળે છે। તો આવો કાલે આપણે લાસ્ટમાં ચર્ચા કરી હતી છેલ્લે કે આ જોગવાય છે જાગ્યાતણી ને વિચારમાં હે સમજણ, જે સમજો તે જાગજો પણ અવસર અડધો ક્ષણ। આ જોગવાઈ એટલે કે આ સમય જાગવા માટે છે,
આ પહોરો બુદ્ધિથી જાગવા માટે છે, કારણ કે આપણી આત્મ તો હંમેશા જાગૃત છે. આપણે દરરોજ કહીએ ને, સાંજે આપણે રાજીને પોઢાડતા હોય ત્યારે આપણે દરરોજ શું કહી? તન સોવે રૂહ નિસ દિન જાગે, ધામ ધની કે ચરણો મેં રહીએ. તન સૂતું હોય અને રૂહ આપણી આત્મા હર પલ જાગતી જ હોય. તો હવે જગાડવાની કેને છે સુંદર સાતજી? આત્મા તો જાગે છે, જગાડવાની છે બુદ્ધિને. એટલે ઇન્દ્રાવતીએ કીધું કે આ જોગવાઈ છે જાગ્યા તણી વિચાર માહે સમજણ, કે એ જાગ્યા પછી વિચાર કરજો કે સમય જતો રહેશે તો, સમય પૂરો થઈ જશે તો. પછી શું કે છે કે જે સમજો તે જાગજો. જે આ સમયને સમજી લ્યો, જે આ મોહરાને સમજી લ્યો કે અત્યારે જે સમય છે એ આપણા માટે શ્રેષ્ઠ સમય છે, તે સમજો તે જાગજો. ઇન્દ્રાવતી કહે છે કે જે તારતમને સમજી લ્યો ને એની ઉપર વિચાર કરજો, પછી સમજી લ્યો તો જાગજો. અને જો આટલું સમજતા અને વિચાર કરવામાં જો સુંદર સાતજી મોડું થઈ જાય ને, તો કીધું પણ અવસર અડધો ક્ષણ મોડું થઈ જાય તો કે તમારી માટે તમારા પાસે અવસર અડધો ક્ષણ છે. અડધો ક્ષણ કેમ કીધું? આપણા તો 50 વર્ષ થઈ ગયા, પણ એ ધ્યાનમાં લઈને ચાલવાનું કે મારી પાસે સમય જ નથી. કારણ કે આયા હે સો જાયેગા રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચડી ચલે, કોઈ બાંધે જાત જંજીર. કે આવ્યા છે ને જવાનું જ છે, પણ આપણને ખબર નથી ક્યારે જવાનું છે, એટલે આપણે મોજ કરીએ છીએ. જુઓ, રાજા પરીક્ષિત શ્રાપિત થયા, એને ખબર પડી ગઈ કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે અને મારી પાસે 7 જ દિવસ છે. 7 દિવસમાં મેં અત્યાર સુધી કાંઈ જ કર્યું નથી. હવે મારે 7 દિવસમાં જ મારા આત્માનું કલ્યાણ કરવું છે. એને ખબર પડી ગઈ. સૌભાગ્યશાળી. તો 7 દિવસ એને કેટલી ભક્તિ, કેટલું ચિંતન મંથન કરી અને પરમાત્માને રીઝાવ્યા હશે. અને આપણને ખબર નથી ને, એટલે મોજ કરીએ છીએ. પણ ખબર છે. જેમ પરીક્ષિત પાસે 7 દિવસ હતા ને સુંદર સાતજી, એમ આપણી પાસે પણ 7 જ દિવસ છે. તમે રવિવારથી ગણતરી કરજો, આવતા રવિવાર સુધી 7 જ દિવસ છે. પણ છતાં આપણે મોજ કેમ કરીએ છીએ? કે પરફેક્ટ તારીખ નથી, કે આપણને કોઈએ કીધું નથી કે તારી પાસે 7 દિવસ છે. પરીક્ષિતને કીધું કે ભાઈ તારી પાસે હવે 7 દિવસ છે, 7 દિવસ 7મે દિવસે આવી અને તને તક્ષક નાગ કરડશે અને તારું મોત થશે. પરીક્ષિતને કહી દીધું તો એ કૃપા, પણ આપણને કોઈ કીધું નથી. પણ પ્રાણનાથજીએ કીધું કે પણ અવસર અડધો ક્ષણ. પરીક્ષિતને તો 7 દિવસ હતા, આપણી પાસે અડધો ક્ષણ અવસર છે. અડધો જ ક્ષણ, એક ક્ષણ પણ નહીં. અને ક્યારે આ દેહ રૂપાળી, કેટલી સુંદર કાયા, કેટલો સરસ પરિવાર, કેટલો સરસ સમાજ, કેટલું જ્ઞાન, કેટલો પ્રેમ, અને ક્યારે આમાંથી હંસલો નીકળી જાય. એટલે ભજનમાં કહે છે ને કે તારી દેહ રૂપાળી રે નહીં રાખે ઘરમાં ઘડી, તારા સગાવાલા સર્વે રે થોડા દીમાં ભૂલી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કાલ કેવું થશે ખબર નથી. એટલે પ્રાણનાથજીએ કીધું કે અડધો ક્ષણ અવસર છે. જો આ સુંદર સાજી આપણને દેહનું અભિમાન હોય, આપણી ચતુરાઈ હોય, આપણી પાસે આપણી હોશિયારી હોય, એ પણ કાંઈ કામમાં આવવાની નથી. કારણ કે ઇન્દ્રાવતી આગળ પણ કીધું કે લમ ચાતુરી ખૂબી અંગ કી, મોહે હિ પટ લિખ્યા અંકુર.
एही न देवे देखने मेरे दुल्हे के मुख का नूर. કે જેટલી ચતુરાઈ હશે, પ્રવીણાઈ હશે, બધું જ હશે, પણ જો વધારે ચતુરાઈ ને હોશિયારી હશે તો એહી ન દેવે દેખને મેરે દુલ્હે કે મુખ કા નૂર. કે મારું રૂપ કેવું, મારો રંગ કેવો, મારું જ્ઞાન કેવું, મારી ભક્તિ કેવી, તો જો એનું તમને દેહનું અભિમાન હશે, ઇન્દ્રિયોનું અભિમાન હશે, તો રાજ્યનું દર્શન ક્યારેય આપણે નહીં કરી શકીએ. એહી ન દેવે દેખને, એમાંથી તમે બહાર નીકળો, રૂપ રંગના અભિમાનથી, અહંકારથી, એમાં જ રાચ્યા પચ્યા રહીએ આપણે, તો આપણે રાજ્યનું મુખ જોઈ શકીને. પણ એ ઇન્દ્રિયો એવી ખાય છે કે એમાંથી બહાર જ નીકળી શકતા નથી આપણે. એટલે એમાં બહુ મગ્ન નહીં રહેવાનું સુંદર સાજી. એ તો આ ઘાટ જે રાજ્યએ ઘડ્યા છે, રાજ્યને શું ગમે છે? પ્રેમ ગમે છે. આ સદેહ પરમધામ જવાનું છે, સદેહ મૂલ મિલાવવામાં જવાનું છે નહીં ને, તો મૂલ મિલાવવામાં તો આપણે ઓલરેડી ત્યાં સચ્ચિદાનંદ સ્વરૂપે પરમાત્માના ચરણમાં બિરાજમાન જ છીએ. ત્યાં તો આત્મ સ્વરૂપે જવાનું છે. તે તનની અંદર આ આત્માને પ્રેમથી સિંચી જ્ઞાન પ્રેમ ભક્તિથી સિંચી અને આત્માને પરાત્મની અંદર મેળવવાનો છે. ત્યાં સદેહ જવાનું નથી. એટલે કીધું અવસર અડધો ક્ષણ. આ દેહ તો પંચભૌતિક તન છે, પંચભૌતિક. એમાં પંચ મહાભૂતની અંદર ભળી જશે. અગ્નિનું અગ્નિમાં, વાયુનું વાયુમાં, જલ આકાશ પૃથ્વી બધું એમાં જ માટી થઈ જશે. ગમે એવી સુંદર સજાવી હશે કાયા, પણ અંતે તો રાખ તો જેટલા તમે જન્મ્યા છો ને, 2.5 કિલો હોય કે 3 કિલો હોય, જન્મ્યા હોય ત્યારે વજન તમારો 2.5 થી 3 કિલા હોય, બહુ હેલ્ધી હોય તો 3.5 કિલા હોય. પણ જ્યારે મૃત્યુ થાય અને અગ્નિ સંસ્કાર થાય અને રાખનો તમે વજન કરશો ને, તો એટલો જ થશે. કાંઈ સાથે લઈ અને જવાનું નથી. એટલે જ કીધું કે સમજી લેજો રે શાનમાં, કાયમ કોઈ નથી રહેવાનું. ઠાલા ઠૂઠ ફરો છો સાને, જન્મ્યા એમ જ જવાનું. એમ જ જવાનું છે. એટલે પ્રાણનાથજીએ કીધું કે અડધો ક્ષણ અવસર છે ને, તો એને સાચવી લેજો સુંદર સાથજી. એને તમે સમજી લેજો, એની ઉપર તમે વિચાર કરજો અને ખબર પડી જાય. રાજા પરીક્ષિતને ખબર પડી ગઈ હતી, તેને કેટલો સદુપયોગ કર્યો 7 દિવસનો. અને આપણને પ્રાણનાથજી આજે વર્ષોથી કહે છે, આ વાણી વર્ષોથી ગુંજાયમાન છે, પણ છતાં આપણે વિચારીએ છીએ, છતાં આપણે આ જોગવાઈ જે આ અવસર છે એને આપણે માણી શકીએ છીએ ના? ઉગ્યાથી આથમતા ધંધાની ઝંખના. કેટલા આપણે એવા કર્મ કરી લેતા હોય કે વાણીથી કહે છે કે કેટલી બગાડી વૃત્તિ, કેટલી સુધારી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. વાણીથી જીવનને સુંદર બનાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. કે કેટલી વૃત્તિ બગડી અને કેટલી સુધરી. આપણે તારતમ કેટલા વર્ષોથી લઈ લીધો છે, આપણે ધારણ કરી, કંઠી પહેરી, ચંદન તિલક કરી અને આપણે કેટલા વર્ષથી ફરીએ છીએ સુંદર સાચી. કરીએ જ છીએ. આપણને એ પણ સમજાવે છે કે કબીર સાહેબે કીધું ને કે બીજ તમે વાવો, ઉલટું સુલટું વાવો, તો પણ એનો ફણગો તો ફૂટે જ. કે ઉલ્ટા સુલટા તુલસી અપને રામ, કબીર સાહેબ ને તુલસીદાસે કીધું કે તુલસી અપને રામ કો ખીજ ભજો કેરી જ, ઉલટો સુલટો ગહી જો ખેતર મેં બીજ. કે આપણે દાણા વાવીએ ખેતરમાં, આપણે ખેડૂત છીએ, દાણા વાવતા હોય, વાવણી થતી હોય તો આપણે મુઠ્ઠીથી આમ ઓરણીમાં આપણે દાણા ઓરતા હોય.
એમાં આપણે એવું ધ્યાન રાખી કે આ બીજ સીધું જ પડશે જમીનમાં, એવું આપણે ધ્યાન રાખી છીએ? નથી રાખતા. શું કામ? કે મુઠ્ઠીમાંથી એ દાણો ઓયણીમાંથી નીચે જમીનના તહુ સુધી જાય, જ્યાં સુધી દાંડો હોય ત્યાં સુધી. તો એમાં આપણને પછી થોડી ખબર છે કે બીજ ઉલટો ગયો કે સીધો ગયો. અને એ તો બધા ઉગે, ઉલટો ગયો હોય તો ઉગે ને સીધો ગયો હોય તો ઉગે. પણ વાત એ છે કે પરમાત્માએ જે 8 પ્રકારની બહિસ્ત બનાવી છે, ભિસ્ત બનાવી છે, એમાં એ તો તમે નિજ નામના જાપ કરશો, ચાલતા ચાલતા કરશો તો ફળ મળશે, બેસીને કરશો તો ફળ મળશે, એમાં બુડીને કરશો તો ફળ મળશે, અને આમને સામને રાજ્યની વાત કરશો તો ફળ મળશે. કારણ કે રાજ્યએ તો કીધું જ છે કે જે જીવ જ્યાંથી આવ્યો તેને મારે ત્યાં મોકલવાનો જ છે. પણ 8 પ્રકારની ભિસ્ત છે, બહિસ્ત છે, એમાં આપણે સમજી લઈએ કે 8 માળનું બિલ્ડિંગ હોય અને એમાં બધા માળની અંદર અલગ અલગ સુવિધા હોય. આપણે બધા અત્યારે સાથે જ છીએ કે જેવી રીતે સમજીએ ટ્રેનમાં કે આપણે એક જ ટ્રેનમાં બધા હોય અને ટ્રેન દિલ્હી જ જતી હોય, એમાં રિઝર્વેશન જે કે ચાલુ ડબ્બો હોય, ચાલુ બોગી, એ પણ દિલ્હી જાય. રિઝર્વેશન જે સ્લીપર હોય એ પણ દિલ્હી જાય. ફર્સ્ટ ક્લાસ એસી હોય એ પણ બધાને દિલ્હી જ લઈ જાય ને, બધાને ટ્રેન દિલ્હી જ લઈ જાય. પણ અંદર સુવિધા સુંદર સાજી અલગ અલગ હોય ને. ફર્સ્ટ ક્લાસ એસીમાં કેટલી સરસ સુવિધા હોય, અવાજ પણ ન આવે, એમાં આપણા માટે સુવાનું સોફા પણ મસ્ત હોય, પડદા રાખેલા હોય, કાંઈ ઝંઝટ નહીં. સેકન્ડમાં જાઓ તો એનાથી થોડી ઓછી સુવિધા, 3 ટાયરમાં જાઓ તો એનાથી થોડી ઓછી સુવિધા, ફરી પાછા તમે સ્લીપર કોચમાં રિઝર્વેશનમાં જાઓ એમાં એ પ્રમાણે સુવિધા, અને તમે જનરલમાં જાઓ એમાં કેવી ધક્કા મુક્કી હોય. એ પ્રમાણે આપણે ભક્તિ છે કે તારતમથી તમે કેટલો પ્રેમ કમાણા, તારતમથી તમે પરમાત્માને કેટલા રીઝવ્યા, અને તારતમથી આ અડધો ક્ષણ મળ્યો છે એમાં તમે કેટલી વાર હું અને તમે પરમાત્માની આમને સામને થયા. એ અહીંયા જ સુખ લેવાના છે. એક વખત લઈ લીધું પછી આનંદનો પારાવાર નથી. એક વખત મળી જાય એ બૂંદ, દિવસની અંદર એક અમૃતની બૂંદ મળી જાય કે નજર જીરીક મિલી જાય ને, રાજ્ય સાથે થોડીક નજર મળી જાય તો આખો દિવસ કેવા સરસ રહીએ. એ વાત છે કે સુવિધા અલગ અલગ છે. પછી આપણે બધા સાથે હોય અને આપણે એમ કહીએ કે તમે તો 8મી મંજિલમાં અને આપણે બધા સાથે હતા અને અમે કેમ 1લી મંજિલમાં છીએ, તો પછી પારાવાર ન રહે શેનો? પશ્ચાતાપનો પારાવાર ન રહે સુંદર સાથજી. એટલે પ્રાણનાથજીએ કીધું કે અડધો ક્ષણ તમને મળ્યો છે એને તમે સાચવી લેજો સુંદર સાથજી. એટલે કીધું આ જોગવાઈ છે જાગ્યા તણી. આપણે જાગીએ છીએ તો બધા જ બધું કરે છે, પણ જે વીઆઈપી સગવડ આપણે જોતી હોય સુંદર સાથજી, તો આપણે પ્રેમ કમાવવો જોશે. રાજ્યના ચરણમાં જો મૂલ મિલાવાની અંદર આપણે જાગૃત થવું હોય, મૂલ મિલાવામાં જ આપણી બેઠક છે, ત્યાં ફરી પાછા રાજ્ય સાથે વાત કરવી હોય તો આપણે આ કરવું પડશે. અત્યારથી જ સમયને વહેવા દેવાનો નથી. કારણ કે સમય તો એક નદીના વહેણની જેમ, નદી હોય કોઈની રોકાય. નદીનું વહેણ કેટલું અત્યારે તમે જુઓ, કાલે આપણે જોતા હતા, અત્યારે પ્રયાગની અંદર કુંભ મેળો છે અને ત્યાં કાલે ગંગા નદીનો વેગ એટલો પ્રબળ હતો કે કોઈથી રોકાય એમ. સમયનો વેગ એવો છે, સાથે સાથે આપણા મનનો વેગ પણ એવો છે કે મન પણ આપણું ક્યાંથી ક્યાં જતું રહે ને એ આપણને ખબર નથી. એમ નદીના વહેણને આપણે ન રોકી શકીએ, એમ સમયને પણ આપણે નથી રોકી શકતા. સમય એનું કામ કરશે જ અને આપણે આપણું કામ કરી લેવાનું છે. આપણે અહીંયા જ એક પોટલી બાંધી લેવાની છે. શેની?
જ્ઞાન અને ભક્તિની, અને એ જ આપણી સાથે આવશે, બીજું કાંઈ જ આપણી સાથે નહીં આવે. એટલે રાજ્જીએ કીધું કે આ જોગવાઈ છે જાગ્યા તણી વિચાર માહે સમજણ. આ કોણ કહીને ગયું? કોણે કીધું? આપણા બંને સદગુરુએ કીધું કે મારા સુંદર સાથજી તમે જાગી અને મારી પાસે આવો. પછી કહે છે કે આગે ધણી પધાર્યા અમમાં, અમે કરી ન શક્યા ઓળખાણ. આગળ એટલે કે જે સમય થઈ ગયો, સદગુરુ મહારાજ જે ઇન્દ્રાવતીના હૃદયમાં બિરાજમાન થયા વિક્રમ સંવંત 1712 એની પહેલાની વાત કરે છે ઇન્દ્રાવતી કે આગળ પણ સદગુરુ આપણને મળ્યા હતા, સદગુરુ આપણી અંદર હતા, આપણી સાથે હતા, પણ અમે કરી ન શક્યા ઓળખાણ. કે અમે ત્યારે જે સંપૂર્ણપણે સદગુરુની ઓળખાણ થવી જોઈએ કે આજ મારા રાજ્ય છે, આજ મારા ખાવિંદ છે. ઇન્દ્રાવતી કહે છે કે હું એવી ઓળખાણ ત્યારે નહોતી કરી શકી. પણ એ વાત ઇન્દ્રાવતીની નથી સુંદર સાચી, એ વાત મારી અને તમારી છે. ઇન્દ્રાવતીએ તો ખુલ્લે આમ કહી દીધું કે મેરે દિલ કી દેખિયો ના દર્દન કછુઈ સક, ના સેવા ના બંદગી એહી મેરી વિતક, એહી મેરી વિતક. કે મારા દિલની હાલત જુઓ સદગુરુ, કે ના સેવા ના બંદગી, મેં સેવા પણ નથી કરી, બંદગી પણ નથી કરી, આ મારી વિતક છે. એ ઇન્દ્રાવતીની નથી, ઇન્દ્રાવતી આપણી અંદર છે, આપણે એની અંદર છે. આ મારી ને તમારી વિતક છે. નથી સેવા કરી કે નથી બંદગી કરી, આ વિતક છે આપણી સુંદર સાજી. એટલે કહે છે કે આગે ધણી પધાર્યા અમમાં, એની અમે કરી ન શક્યા ઓળખાણ. એ નિરખપણે નિધ નિગમી થઈ અતિહાણ. એ સદગુરુના બોલ, એ સદગુરુના શબ્દ હવે યાદ આવે છે. એ સદગુરુની વાણી હવે ઇન્દ્રાવતી કહે છે કે આપણને યાદ આવે છે. કારણ કે હોય ને ત્યાં સુધી કોઈ દિવસ કોઈની વેલ્યુ ન હોય, આપણે વ્યક્તિ તરીકે જ જોતા હોય. એટલે જ કીધું કોઈએ સૂફીએ કે જબ કોઈ સાमने होता है तब वो बुरा होता है, और जब आंखों से ओझल होता है ना तब वो ही खुदा होता है. સામે હોય ત્યારે આપણે એટલી એની વેલ્યુ કે કિંમત તો ન કરી શકીએ, પણ એને સમજી ન શકીએ. અને જ્યારે એ જાય ને ત્યારે આપણે પણ આપણા સમાજમાં જોવું, હું ને તમે જશું ત્યારે કેટલા વખાણ થશે, અને આજે કેટલી નિંદા થતી હોય, કેટલી ઈર્ષા થતી હોય. પણ જ્યારે જશું ત્યારે બીજા સુંદર સાથ અને બીજો સમાજ શ્રવણ કરશે કે ના ભાઈ સારા હતા, ના બેન સારા હતા. પણ જે બેન સારા હતા એને સાંભળવા મળશે કે હું સારી હતી એમ? એને તો બિચારીએ નિંદા જ સાંભળી હોય ને ઈર્ષા જ સાંભળી હોય કે મારી નિંદા કરે છે, મારી ઈર્ષા કરે છે. પણ જો કદાચ એના રહેતા એની હાજરીમાં કહી દીધું હોત કે ના ભાઈ તમે બહુ સારું કામ કરો છો, ના ભાઈ તમે, ના બેન તમે બહુ સારું કામ કરો છો, તે 5 વર્ષ વધારે જીવે કે ન જીવે? પણ આ એવું છે સુંદર સાથજી, આ સંસાર જ એવો છે કે અહીંયા કોઈ કોઈનું નથી. પણ છતાં સદગુરુ કહે છે કે આગે ધણી પધાર્યા અમમાં. આજે ઇન્દ્રાવતીને કેટલી યાદ આવે છે વાણીના માધ્યમથી તમે વિચાર કરો કે રાસ ગ્રંથની આ ચોપાઈ છે. રાસમાં કીધું કે આગળ ધણી પધાર્યા, સદગુરુ મહારાજ થકી જ સદગુરુએ જ હબસામાં દર્શન દઈ અને ઇન્દ્રાવતીને બળ આપીને બેઠી કરી હતી કે બલ દે મેં તો અપના દે રહી પર તુમ હી રાખ્યા જીવ, બલ દે આપ ખડી કરી કછું કારજ કારણ પીવું. કે હું તો મારો જીવ દઈ ચૂકી હતી, પણ તમે મને બળ દઈ અને ઊભી કરી કાંઈક કાર્ય કરાવવું હશે મારી પાસે, એટલે સદગુરુ તમે મને બેઠી કરી. એ સદગુરુના શબ્દ આજે ઇન્દ્રાવતીને યાદ આવે છે. અને મને ને તમને યાદ નથી આવતા? જે પરમધામની અંદર સતત રાજ્ય સાથે 25 પક્ષની અંદર આપણે લીલા કરતા હતા, 9 ભૌમની અંદર અલગ અલગ લીલા થતી હતી. રાજજી મહારાજ મજાક કરતા હતા બ્રહ્મપ્રિયાઓની, હસતા હતા. એ યાદ નથી આવતું?
કે આપકી રમૂજી याद जब आवे पिया फिर कुछ भी न भावे पिया फिर कुछ भी न भावे पिया तुमको छोड़ के धाम भी छोड़ के क्या हाल है अब हमारा क्या हाल है अब हमारा पिया तुम आओ धाम लेके जाओ अंगना तड़प रही है तुझ बिन बरस रही है કે જ્યારે યાદ આવે ને સદગુરુના શબ્દ યાદ આવે ને ત્યારે ક્યાંય ચેન ન પડે. ઓ સુંદર સાચી, આ દિલની વાત કહું છું, આમાંથી આપણે લઈએ કે જે અંતર્ગત જે પ્રેમના તાતણા બંધાઈ ગયા હોય સદગુરુ સાથે, ત્યારે ઇન્દ્રાવતી તડપીને કહે છે કે મેરે દિલ કી દેખ્યો. સદગુરુ હતા ત્યારે મેં વ્યક્તિ તરીકે જોયા. એ ઇન્દ્રાવતીની વાત નથી, એ મારા ને તમારી વાત છે. અત્યારે પણ આપણે એક વ્યક્તિ તરીકે જ જોઈએ છીએ. સદગુરુ કોઈ વ્યક્તિ નથી સુંદર સાથજી, એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મનો અવતાર. કીધું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કે સાક્ષાત બ્રહ્મની સામે આમને સામને બ્રહ્મ સાથે વાત કરાવે, પાણી અને દૂધને જુદા કરે, એ સદગુરુની વાત ઇન્દ્રાવતી કરી રહી છે કે આગે ધણી પધાર્યા અમમાં, તેની અમે કરી ન શક્યા ઓળખાણ. એ નિરખપણે નિધ નિગમી, આપણે નિધને ખોઈ નાખી, અને હજુ આપણે ખોઈ ન નાખીએ ને એનું ધ્યાન મારે ને તમારે રાખવાનું છે. પછી એક આંસુ આવશે ને તોય શરમ આવશે. જે ઓળખાણ નહીં કરી હોય ને તો આંસુ પણ શરમના આવશે. એટલું ધ્યાન રાખશું આપણે સુંદર સાથજી. એટલે આગળ કીધું, આવ્યા ધણી ના ઓળખ્યા, અમે ભૂલ્યા એની વાત, વિના વિચારે ના સમજ્યા, નિગમી નિધ સાખ્યાત. કે આવ્યા ધણી ના ઓળખ્યા, એ આવ્યા અમારી સાથે, એક વીજળીનો ચમકારો કરી અને ગયા. સદગુરુ મહારાજ કેટલા વર્ષો સુધી આ સંસારની અંદર બંને આદિ રહ્યા, જાગણી લીલા કરી 120 વર્ષ સુધી. પણ એ જાગણી લીલા હજુ અખંડ છે આ વાણીમાં. એટલે કીધું કે અવસર અડધો ક્ષણ, અને ત્યારે ન ઓળખ્યા. અડધો ક્ષણ આપણે જોઈએ ને તો વરસાદ આવતો હોય ત્યારે વીજળી થતી હોય, કેટલા માટે? અડધો ક્ષણ. પણ એમાં પણ સંત વાણીની અંદર સંતોએ કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરોવવા પાનવાય, અચાનક અંધારા થાય, જોતરે જોતામાં દિવસો વીતી રે જાશે ને 21,660. આપણે જેટલા શ્વાસ લઈ છીએ કે વીજળીના ચમકારે કોઈ મોતી પોરવી શકે? આપણી બુદ્ધિથી આપણે વિચાર કરીએ કે વીજળીના ચમકારેથી કાંઈ ન થાય. એમાં તમે સોય અને ધાગો ક્યાં શોધવા જાઓ, મોતી ક્યાં શોધવા જાઓ? એ ન થાય. પણ પાનબાઈએ કીધું, સંતોએ એની વાણીમાં કીધું કે આ મનુષ્ય દેહ એક વીજળીના ચમકારા જેવો છે, એટલો જ સમય તમને મળ્યો છે. એમાં તમે મોતી એટલે ભક્તિ રૂપી મોતી તમે પોરવી લેજો. ભક્તિ રૂપી મોતી તમે પોરવી લેજો. તમે પ્રેમ કરી લેજો તમારા સદગુરુને, તમે પ્રેમ કરી લેજો તમારા પરમાત્માને. એટલો જ સમય તમારા પાસે છે. એ વાત છે સુંદર સાથજી કે આવ્યા ધણી ન ઓળખ્યા, કે એક ચમકારો થઈ ગયો ત્યારે ઓળખાણ ન થઈ. પણ હવે ક્યાં છે ધણી? ક્યાંય ગયા નથી. હજુ રાજજી મહારાજ, શ્યામાજી મહારાણી બંને આપણા આદિ આ વાણીની અંદર બિરાજમાન છે. સતગુરુ મેરા
श्याम जी सतगुरु मेरा श्याम जी मैं हनिस चरणे रहूं सनमंद मेरा आही सो मैं ताथे सदा सुख लऊं કે સદગુરુ મારા શ્યામ મારા ધામધણી મારા સદગુરુ છે અહેનિસ હું એના ચરણે રહું અને આપણે ચરણોમાં ત્યારે જ રહી શકીએ સુંદર સાથજી કે રોમ રોમ આપણું રાજ રાજ કરે ચાહે ઊંધું કરે કે ચાહે ચત્તું કરે પણ રોમ રોમ જ્યારે રાજ રાજ કરતું હોય ને ત્યારે અહેનિસ આપણે એના ચરણમાં રહેશું સુંદર સાથજી આ વાત ઇન્દ્રાવતીએ બતાવી કે વિના વિચારે ના સમજ્યા નિગમી નિધ સાક્ષાત કે વિચાર ન કર્યો ત્યારે આ બધો આપણા માટે જેમ પરીક્ષિતને સમય હતો ને એમ આપણે પણ સમય છે આ બધું કરી લેવાનો કે આગળ ઇન્દ્રાવતીએ કહી દીધું એટલા માટે આપણને સાવચેત કરે છે કે સાથજી સાવચેત હોઈયો મિલ્યા હે અંકુરો આઈ જુઠ્ઠી છૂટે સાચી પાઈએ સતગુરુ લીજેરી જાય કે અહીંયા અંકુરો આવી સાવચેત થઈ જજો અહીંયા પરમધામના ફણગા ફૂટ્યા છે પરમધામના મોતી આ સંસારની અંદર આવ્યા છે સાવચેત થઈ જજો એ મોતી બધા એક ધાગાની અંદર ફટાફટ પોરવાઈ જજો એ મોતી ક્યાં પોરવાય એ મોતી ધામની અંદર પોરવાય એ મોતી મેળાવડાની અંદર પોરવાય એ ઝંડાની નીચે બ્રહ્મપ્રિયાઓ આવે એના દર્શન દુર્લભ છે સુંદર સાથજી એ મોતી ત્યાં મળે એટલે ઇન્દ્રાવતી આગળ કહે છે કે જોઈ વિચારીએ એક વચન તો અળગા થઈએ પાસેથી કેમ કે જો એક વિચાર એના વચન ઉપર એક વિચાર કર્યો હોય સદગુરુને સંપૂર્ણપણે ઓળખી લીધા હોય સમર્પિત થયા હોય તો એક શબ્દ તમને માત્ર એક લવો હોય ને તોય તમે તમારા હૃદયની અંદર ઉતારી લ્યો જો પૂર્ણપણે સંપૂર્ણ હોય સમર્પિત હોય ત્યારે તમે એક સેકન્ડ માટે પણ સદગુરુના હું અને તમે એના ચરણ ન છોડીએ કે દીદાર જબ આપકા ધની में पाऊं फिर ना शीस उठाऊं फिर ना शीस उठाऊं पिया तुमको छोड़ के दाम भी छोड़ के क्या हाल है अब हमारा क्या हाल है अब हमारा કે ધણી હું તમારા જેવા ચરણોના દર્શન કરું તમારા ચરણોના હું જેવા દર્શન કરું ને ફરી મારું શીશ ન ઉઠે એવા અમારા હાલ છે ચરણોની અંદર આપણે ઢળી પડીએ એવા અમારા બંને આદિ આ સંસારની અંદર જાગણી લીલા કરી રહ્યા છે અને એ હાથીને સમર્પિત થવું એ વાણીને સમર્પિત થવું એ આપણું પરમ સૌભાગ્ય છે સુંદર સાથજી આજનો સમય પૂરો થઈ ગયો આગળની ચર્ચા આપણે આવતીકાલે કરશું તો આવો આજે પ્રણામ સાથે વિરામ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય સદગુરુ મહારાજ કી જય શ્રી બાઈજુરાજ મહારાણી કી जय कृष्ण प्रणामी धर्म की जय प्रणाम प्रणाम सुंदर साथ जी प्रणाम धाम धणे